આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા। અને આ જે નેશનલ હાઈવે રોડ જાય ને તે આ આપણે હરાડિયા બાજુ અને રાજકોટ જાય છે, અને આ જે રોડ છે ને તે પોરબંદર નેશનલ હાઈવે ઉપર જાય મારા વાલા। તો ચાલો તમને આ જે વાડી છે ને તેની પૂરી વિઝિટ કરાવો મારા વાલા। તો જે આ રોડ જાય ને તે કુટિયાણા સિટીમાં જાય છે, અને અહીંથી જે રોડ જાય ને તે સુદામા ડેરી તરફ જાય છે મારા વાલા। અને જો અહીંથી કાયદેસર આ જે જમીનનો રસ્તો જાય છે તે પણ તમે જોઈ શકો મારા વાલા। તો મસ્ત અને સારામાં સારી અને નેશનલ હાઈવે રોડ ટચ આ જમીન આવેલી છે મારા વાલા। તો ચાલો તમને અંદર પૂરો વ્યૂ બતાડું। તો મારા વાલા જો આ કપાસ છે બરાબર, અને નેશનલ હાઈવે પર મેં તમને બતાડ્યો। તો ચાલો તમને પૂરી વિઝિટ આ જમીનની કરાવું। તો આ જમીનની જે સુવિધા છે ને તે પણ તમને બતાડું। તો મારા વાલા પહેલાં તો આ જે જમીન છે ને તો તમે નેશનલ હાઈવે જોઈ શકો, નેશનલ હાઈવેને એક્ઝેક્ટ અડીને હાવ, અને અહીંયા તમારે જો પેટ્રોલ પંપ કરવું હોય તોય થાય, અને મારા વાલા જો તમારે રિસોર્ટ બનાવવું હોય તો એક ફાર્મ લાયક જમીન છે। અને મારા વાલા અહીંયા છે ને તમારે પાલટી પ્લોટ બેસ્ટ બને એમ છે, કેમ કે કુતિયાણા સિટી ટચ આ જમીન આવેલી છે। તો મારા વાલા જો તમારે આ જમીન લેવી હોય ને તો હવે રાહ જોવાની જરૂર નથી। તો ચાલો તમને પૂરો વ્યૂ બતાડું। તો મારા વાલા આ કપાસ પણ તમે જોઈ શકો કે તેની નરવાઈ કેવડી છે, અને અહીંયા બે મોસમનું કમ્પ્લીટ પાણી છે। તો જે જમીન આ નેશનલ હાઈવેના વાહન જાય ને તે પણ તમે જોઈ શકો। અને મારા વાલા મોટામાં મોટો મોરો હોય ને તો આ જમીનનો અહીંયા તમે 3-4 એક આરે બિઝનેસ કરી શકો ને એવડો તો મોરો છે બરાબર। તો જે નેશનલ હાઈવે ઉપર મેન તો મોરો જ હોય, જે મોરો મોટો હોય ને તો એ જમીનની કાયમ માટે કિંમત રહીએ। તો મારા વાલા આ જમીન સિટીને ટચ અને જમીન નેશનલ હાઈવે રોડ ટચ જો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં। અને કપાસ તો જુઓ મારા વાલા, હાવ એમ માનો ને કે હામાં દાંત કાઢે એવો મસ્ત કપાસ છે, અને પાણીની પણ સુવિધા સારી, અને હમણાં જે તમને સુવિધા છે ને તે પણ હું તમને બતાડું મારા વાલા। તો આપણે જે કૂવો છે ને તેના તરફ આપણી પહેલાં તો એકવાર કૂવાની વિઝિટ કરી લઈએ, જે મકાન છે તેની વિઝિટ કરી લઈએ। અને મારા વાલા આ જમીન ફળદ્રુપી અને કાળી જમીન છે, જો તમારે લેવી હોય તો ખેડ લાયક પણ જમીન છે અને બિઝનેસ લાયક પણ જમીન છે, અને તમારે રોકાણ કરવું હોય ને મારા વાલા તો રોકાણ લાયક પણ આ જમીન છે। તો મારા વાલા કોઈ પણ જો જે પણ વ્યક્તિને લેવેશ કરવા માટે આ જમીન લેવી હોય ને તો બેસ્ટ જમીન, સારામાં સારી જમીન। અને મારા વાલા જે સુવિધાની વાત કરીએ ને તો અહીંયા એક કૂવો આપેલો છે, તે પણ હું તમને બતાડું કે અહીંયા મસ્ત અને સારામાં સારો જે કૂવો બરાબર। તો અહીંયા કૂવો છે, 60 ફૂટ કૂવો છે, અને મારા વાલા એક બોર પણ છે, 240 ફૂટ બોર છે। અને અહીંયા એક મસ્ત અને સારામાં સારી ઓયડી, એટલે કે આપણે કાંઈ પણ રહેવા લાયક આપણે રહેવું હોય ને તો રહી પણ શકીએ એવી મસ્ત અને સારામાં સારી ઓયડી છે। તો જે બાજુમાં દેખાય ને તે સુદામા ડેરી પણ અહીં નજીક આવી ગઈ બરાબર। તો અહીંથી જે અહીં તો ઓલા વેરાઉસ છે, અને અહીં બાજુમાં જે છે ને તે સુદામા ડેરી પણ આવી ગઈ, અને બાજુમાં આજુબાજુના લોકેશન તો જો મારા વાલા કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત લોકેશન છે, સારામાં સારી વાડી। અને જો તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં, તમારા બજેટમાં, અને તમારે નથી દલાલી દેવી બરાબર। પાર્ટીનો નંબર છે તો ડાયરેક્ટ તમારે પાર્ટી અરે સોદો કરવાનો છે મારા વાલા। જો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં। અને સર્વે નંબરની વાત કરીએ ને તો આ જમીન કુતિયાણા ગામનો સર્વે નંબર છે, અને તાલુકાની વાત કરીએ ને તો કુતિયાણા તાલુકો, અને જિલ્લાની વાત કરીએ ને તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે। તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે એમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં। અને આવા નવા વિડીયા જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો। અને મારા વાલા જેને પણ કુતિયાણા તાલુકામાં અને કુતિયાણા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। ને તમારે કોઈ પણ જાતની જમીન, મકાન, દુકાન, પ્લોટ લેવેચ કરવી હોય ને તો અમારો નીચે નંબર આપેલો હોય
તો તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા